તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 20 જુલાઈ 2026ને વાર થયો છે સોમવાર। આજથી મિત્રો સંપૂર્ણ રીતે હવે વાતાવરણ ફરી જવાનું છે। અત્યાર સુધી ગુજરાતમાં ઝાપટા ચાલતા હતા, પરંતુ આજથી પાકા પાયે વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ધમરોળવાની છે। ગુજરાતના દરિયાકાંઠેથી મહાકાય સિસ્ટમ હવે તૂટી પડવાની છે। બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ હવે મોટી સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે, જેને કારણે ગુજરાતના દરિયાકાંઠા સુધી મિત્રો સિસ્ટમો પહોંચી ચૂકી છે ને આજથી 3 વસ્તુઓ બદલાવાની છે, જેના વિશે વિસ્તારથી તમને આ વિડીયોની અંદર સમજાવવાનો છું। કઈ કઈ 3 વસ્તુ બદલાઈ રહી છે તો જોઈ લો મિત્રો, તમને લખીને બતાવી દઉં કઈ કઈ 3 વસ્તુ બદલાઈ રહી છે। સૌથી પહેલાં તો મિત્રો આજે જે છે તે નક્ષત્ર બદલાઈ રહ્યું છે। જી હા મિત્રો, ખાસ કરીને પુષ્ય નક્ષત્ર શરૂ થઈ ગયું છે, જેનું વાહન છે ઉંદર। આ વિશે તમને મહત્વની જે માહિતી છે તે ડિટેલમાં અંદર આપીશું વિડીયોની અંદર। ત્યાર પછી બીજા નંબરે મિત્રો માહિતી બદલાઈ રહી છે, જેને લઈને વરસાદનો રાઉન્ડ બદલાઈ રહ્યો છે, એટલે કે મિત્રો વરસાદની સિસ્ટમ જે છે તે આજે બદલાઈ રહી છે। અને ત્રીજા નંબરે મિત્રો આજે સોમવાર એટલે નવું અઠવાડિયું ચાલુ થઈ ગયું છે। આજથી અઠવાડિયું પણ બદલાઈ રહ્યું છે। 3 વસ્તુઓ બદલાઈ રહી છે। તો મિત્રો કયા વિસ્તારોમાં આજે હાઈ એલર્ટ રહેવાનું છે ને તમારા ગામમાં આજે વરસાદ આવશે કે નહીં, એકો એક ગામના નામ સાથે તમને જણાવવાનો છું। પરંતુ તેના માટે મિત્રો તમારે અમારા વિડીયોને અંત સુધી નિહાળવો પડશે। જો તમે અમારા વિડીયોને અંત સુધી જોઈ લો છો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા સમાચાર જોવાની જરૂર પડશે નહીં। અને સાથે જ મિત્રો, જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલ વરસાદ વાણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન જે રેગ્યુલર વિડીયા છે વરસાદના તે મળતા રહેવાના છે અને અપડેટ પણ તમને જલ્દી મળતી રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ, હવે એક ડિસ્ક્લેમર આપવા માંગીશ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોની અંદર બધી માહિતી મિત્રો હવામાન આંકડાઓ અને વેધર મોડેલો અનુસાર મેળવીશું, સૂત્રો અનુસાર મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક નાનું એવું લિસ્ટ બનાવી લઈએ ટૂંકમાં, જેનાથી તમને સમજાઈ જાય કે આપણે આ વિડીયોની અંદર કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। સૌથી પહેલાં તો મિત્રો તમને આખી સિસ્ટમ સમજાવી સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી, જેનાથી તમને ખ્યાલ આવી જશે ગુજરાતની આસપાસ કેટલી સિસ્ટમો છે, ગુજરાતની અંદર કેટલી સિસ્ટમોના અંશ જે પહોંચી ગયા છે તેને લઈને માહિતી આપી દઈશ, તો તમને આખી સિસ્ટમ સમજાઈ જશે વરસાદને લઈને। ત્યાર પછી બીજા નંબરે મિત્રો કેટલાક નકશાઓ અને ફોટાઓ આપણી પાસે આવી ચૂક્યા છે, વિડીયોઓ આવી ચૂક્યા છે, છેલ્લી 24 કલાકમાં કયા વરસાદો પડ્યા, તો આ બધી વસ્તુ બીજા નંબરે તમને બતાવી દઈશ, વેધર મોડેલોના આધારે પણ તમને સમજાવી દઈશ। અને મિત્રો ત્રીજા નંબરે એકો એક ગામના નામ સાથે માહિતી આપીશ કે આવનારી 24 કલાકની અંદર કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે, ટાઈમ સાથે બધી માહિતી આપીશ। ચોથા નંબરે મિત્રો અંબાલાલ પટેલની આગાહીઓ આવી ગઈ છે, તો ચોથા નંબરે આગાહીઓ વિશે સમજીશું, અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે નવા રાઉન્ડને લઈને, તે બધી માહિતી આપીશ। અને પાંચમા નંબરે મિત્રો છેલ્લું નક્ષત્ર બદલાઈ રહ્યું છે તેને લઈને તમને જે છે તે ડિટેલમાં માહિતી આપી દઈશ। પુષ્ય નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને વાહન તેનું છે ઉંદર, તો મિત્રો આ માહિતી તમને જે છે તે બધી માહિતી આપવાનો છું। વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ લઈએ, ઉપગ્રહના પિક્ચરના માધ્યમથી। તો જોઈ લો મિત્રો, અત્યારે જે સિસ્ટમ છે તે આખી સિસ્ટમ થોડી ઘણી ઉત્તર સાઈડ ગયેલી છે। જોઈ લો મિત્રો, અત્યારે હું તમને આખું દોરીને બતાવી દઉં તો આ બ્લેક કલરના સર્કલમાં જે રહેલું છે એ ગુજરાત રહેલું છે। જોઈ લો મિત્રો, આ આખું ગુજરાત રહેલું છે અને બંગાળની ખાડી જે છે તે અત્યારે આ બંગાળની ખાડી છે લાલ કલરના સર્કલમાં બતાવું તે, અને વચ્ચે મિત્રો મધ્ય ભારતની અંદર જે છે તે અત્યારે સિસ્ટમ રહેલી છે। મિત્રો આ પીળા ભાગની અંદર હું તમને બતાવી રહ્યો છું, આ આખી જે છે તે સિસ્ટમ રહેલી છે। જોઈ લો મિત્રો, વ્યવસ્થિત દોરીને બતાવી દઉં, આ આખી સિસ્ટમ રહેલી છે અને આ સિસ્ટમ ધીમે ધીમે કરીને હવે જે છે તે ગુજરાત પર પહોંચી ગઈ છે। જી હા મિત્રો, જોઈ લો તેના થોડા ઘણા જે અંશો છે તે આ રીતે ગુજરાત પર આવતા જણાઈ રહ્યા છે। આ રીતે આખી સિસ્ટમ ગુજરાત પર આવી ચૂકી છે અને તેના અંશ પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર। જુઓ મિત્રો, ઝૂમ કરીને તમને બતાવી દઉં તો અત્યારે થોડી ઘણી સિસ્ટમના અંશો જે આવી ગયા છે, આ અંશોના કારણે મિત્રો જે છે તે ગુજરાતમાં અત્યારે છૂટાછવાયા ઝાપટા ચાલુ છે। પરંતુ મિત્રો આવનારી કલાકો ગુજરાત પર ભારે રહેવાની છે। આ સિસ્ટમ જેમ ગુજરાતનો રસ્તો પકડીને આગળ વધશે, વધુ જેમ ગુજરાત પર આવશે તેમ ગુજરાત પર આવનારી કલાકોમાં વધારે મોટો ખતરો રહેવાનો છે।
કારણ કે મિત્રો અંબાલાલ પટેલે પણ જણાવી દીધું છે કે મિત્રો છેલ્લો રાઉન્ડ જે છે છેલ્લા અઠવાડિયાની અંદર રાઉન્ડ રહેવાનો છે, ત્રીજો રાઉન્ડ તે ખૂબ ખતરનાક રાઉન્ડ રહેવાનો છે તેવું અંબાલાલ પટેલે જણાવી દીધું છે અને અત્યારે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ એવું જોવા મળી રહ્યું છે। અને મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં અત્યારે પહોંચી ગઈ છે। મેં તમને કહ્યું એ રીતે આ જોઈ લીધું તમે, અત્યારે સિસ્ટમ જે છે તે ગુજરાતની અંદર દેખાઈ રહી છે અને આજે મિત્રો ખાસ કરીને એવું લાગે છે કે આવનારી કલાકો અતિ ભારે રહેવાની છે। હવે મિત્રો કેટલાક વેધર મોડલો અને નકશાઓ આવ્યા છે તેને લઈને સમજાવી દઉં। આખી સિસ્ટમ તો મેં તમને સમજાવી દીધી, પરંતુ કેટલાક ફોટાઓ વિડીયો આવ્યા છે તો તેને આધારે સમજીએ। જોઈ લો મિત્રો, આપણી પાસે જે ફોટાઓ આવ્યા છે, નકશાઓ આવ્યા છે તેને આધારે સમજીએ, પરંતુ તેના પહેલાં મિત્રો છેલ્લી 24 કલાકમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તેને લઈને તમને જણાવી દઉં। આ ફોટો છે મિત્રો ગઈકાલનો 19 તારીખનો પોરબંદરની અંદર। જોઈ લો મિત્રો, વહેલી સવારથી જે છે તે વરસાદ ચાલુ થઈ ગયો હતો બોખીરા ગામની અંદર। જોઈ લો મિત્રો, લાઈવ ફોટો જોઈ લીધો તમે। આ મિત્રો બોટાદનું પાળિયાદ, જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હતો ગઈકાલે 19 તારીખનો લાઈવ ફોટો છે। રોડ પર પાણી ફરતા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો ભાવનગરનું જેસર વીરપુરની અંદર પણ જોવો મિત્રો, વરસાદ જે છે તે ગઈકાલે ઝાપટા સ્વરૂપે જોવા મળ્યો હતો। અને આ ફોટો મિત્રો આજનો છે જૂનાગઢનું ભેસાણ ખંભાળિયા વિસ્તારનો, જેની અંદર જોઈ લો મિત્રો આજે 20 તારીખે વહેલી સવારથી જે વરસાદ છે તે ચાલુ થઈ ચૂક્યો છે ભેસાણ ખંભાળિયાની અંદર। આ તમામ ફોટાઓ મેં તમને જણાવી દીધા। હવે મિત્રો કેટલાક નકશાઓ વેધર મોડલો આવ્યા છે। જોઈ લો મિત્રો, આ નકશો આપણી પાસે આવ્યો છે IMD એટલે કે મિત્રો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, હવામાન ખાતાએ જે છે તે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ પર આ નકશો જાહેર કર્યો છે, જેની અંદર તમે જોઈ શકો છો આ ગુજરાત રહેલું છે મિત્રો લાલ સર્કલની અંદર મેં તમને જણાવ્યું તે। અને મિત્રો હું તમને આ કાળું દોરીને બતાવું, આ બધા મિત્રો કાળા વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે, કાળા ડિબાંગ વાદળો, અને આ બધા વાદળો ગુજરાત સુધી પહોંચી રહ્યા છે, જેના કારણે મિત્રો અત્યારે ગુજરાતની ઉપર મિત્રો ખતરો ખંડરાયેલો છે। ત્યારબાદ મિત્રો હવામાન વિભાગના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ એવું જણાવી દીધું છે કે 20 થી 30 તારીખ દરમિયાન જે વરસાદ રહેવાનો છે તે મિત્રો ભારે વરસાદ રહેવાનો છે। અને આજે 20 તારીખ તો થઈ ગઈ છે, તો મિત્રો આજથી તેની શરૂઆત થઈ જવાની છે, હવામાનમાં મોટો પલટો આવી જવાનો છે। એણે એવું પણ જણાવ્યું છે કે મિત્રો 6 થી 8 ઇંચ સુધીના અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે, અને અમુક વિસ્તારોની અંદર તો મિત્રો અંબાલાલ પટેલે એવું પણ જણાવ્યું છે કે 16 ઇંચથી લઈને 17 ઇંચ સુધીના વરસાદો પણ નોંધાઈ શકે, તો કોઈ નવાઈની વાત નથી। અને મિત્રો ખાસ કરીને બીજી માહિતી જુઓ મિત્રો, આ ઉંદરનું વાહન છે, હું તમને ઉંદર બતાવી રહ્યો છું, એમને નથી બતાવી રહ્યો મિત્રો। આજે નક્ષત્ર બદલાઈ રહ્યું છે, પુષ્ય નક્ષત્ર ચાલુ થવાનું છે। જી હા મિત્રો, આજે ખાસ કરીને 11:30 વાગે પુષ્ય નક્ષત્ર ચાલુ થઈ ચૂક્યું છે, જેની અંદર મિત્રો એનું વાહન છે ઉંદર, અને આ નક્ષત્ર જે છે તે મિત્રો આજે 11:30 વાગે બપોરે ચાલુ થઈ ગયું છે, અને આ નક્ષત્ર 3 તારીખ સુધી 3 ઓગસ્ટ સુધી જે છે તે ચાલવાનું છે। અને મિત્રો ખાસ કરીને તેનું વાહન ઉંદર છે। આખા ગુજરાતમાં ઉંદરનો હળિયાપાટી કરતો જોવા મળશે। અને મિત્રો આ નક્ષત્રની લોકવાયકા એ છે કે આ નક્ષત્રનું પાણી ખૂબ સારું હોય છે, મીઠું પાણી ગણવામાં આવે છે, જેથી ખેડૂતોને તેનો લાભ પણ મોટો થશે, કારણ કે મિત્રો પાકમાં જો મીઠું પાણી હોય, સારું પાણી હોય તો થોડો ઘણો ફાયદો થાય છે, તો ખેડૂતોને તેનો પણ ફાયદો જોવા મળવાનો છે। આ માહિતી થઈ ગઈ। હવે મિત્રો જોઈ લો, હવામાન વિભાગે બીજું એક એલર્ટ જાહેર કરી દીધું છે, જેની અંદર યલો, ઓરેન્જ, ગ્રીન અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। 20 તારીખ માટેનું આ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાં તમે જોશો તો મિત્રો ગ્રીન એલર્ટ અને યલો એલર્ટ ગુજરાતમાં જાહેર કરી દેવામાં આવ્યું છે। જેની અંદર જોશો તો મિત્રો યલો એલર્ટ એમાં પણ મિત્રો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો, જેની અંદર મિત્રો વડોદરા, મહીસાગર, દાહોદ અને આ બાજુ મિત્રો ખાસ કરીને છોટા ઉદેપુર લાગુના વિસ્તારો, આ 4 જિલ્લાઓની અંદર તો મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। બાકીના તમામ વિસ્તારો જોશો તો મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર યલો એલર્ટ બાકીના વિસ્તારોમાં આપી દેવામાં આવ્યું છે। આ બધા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને 1-1, 1.5 ઇંચના વરસાદો પડી શકે, અને મિત્રો મેં તમને ઓરેન્જ એલર્ટ જણાવ્યું, આ વિસ્તારોની અંદર મિત્રો 4-4 ઇંચના વરસાદ નોંધાઈ જાય તો પણ કાંઈ નવાઈની વાત નથી।
માહિતી આપી દીધી મિત્રો. બાકી આખા ગુજરાતમાં તેમ તમને કહ્યું એમ યલો એલર્ટ છે. અને ગઈકાલે મિત્રો 19 તારીખે કેટલો વરસાદ પડ્યો તેનું પણ આપણી પાસે આખું લિસ્ટ આવી ચૂક્યું છે. હવામાન ખાતાએ જાહેર કરી દીધું છે, જેની અંદર તમે જોશો તો સૌથી વધારે વરસાદ મિત્રો સુરત જિલ્લાની અંદર પડ્યો, જેની અંદર 4 ઇંચ વરસાદ, તાપીની અંદર 2.5 ઇંચ વરસાદ, નવસારી વલસાડની અંદર પણ 2.5 ઇંચ વરસાદ. અને મિત્રો આ બાજુ બીજા વિસ્તારો જે રહેલા છે જેની અંદર તમને જણાવું તો નર્મદા ભરૂચની અંદર 1 ઇંચ સુધીના વરસાદ નોંધાયા હતા. બાકીના તો ઘણા વિસ્તારો છે જેની અંદર તમે જોઈ શકો તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગર. અને મધ્ય ગુજરાતના મિત્રો અમદાવાદ, આણંદ, આ બાજુ મિત્રો ખાસ કરીને દાહોદ, બાજુ મિત્રો ગોધરા અને ત્યારબાદ મિત્રો વડોદરા લાગુના તમામ વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યા હતા. અને ઉત્તર ગુજરાતમાં પાટણ અને મહેસાણા આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે 1 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીના જોવા મળ્યા હતા. આ માહિતી પણ થઈ ગઈ મિત્રો. આજની તમામ માહિતી આપી દીધી. હવે મિત્રો મારે તમને જણાવવાનું છે આવનારી કલાકો કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળશે તેને લઈને. તો જોઈ લો મિત્રો, આજે રાત્રે ખાસ કરીને 8 થી 12 વાગ્યા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેને લઈને માહિતી આપી દઉં. તો મિત્રો આજે રાત્રે વરસાદ જોવા મળવાનો છે. દક્ષિણ ગુજરાતમાં થોડોક વધારે વરસાદ જોવા મળવાનો છે, જેની અંદર મિત્રો વલસાડ, વાપી લાગુના તમામ વિસ્તારો ગણી શકાય, સુરત આસપાસના બધા વિસ્તારો, જેમાં જોઈ લો મિત્રો વાપી, વલસાડ, આહવા, ડાંગ, સાપુતારા, નવસારી, વ્યારા, બારડોલી, સુરત અને ખાસ કરીને અંકલેશ્વર લાગુના વિસ્તારો, બધા વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપેનો વરસાદ જોવા મળવાનો છે. બીજા બધા વિસ્તાર કરતાં જે છે તે વધારે થોડો ઘણો વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ ઉપર જોશો તો મિત્રો ભરૂચ આસપાસના પણ થોડાક વિસ્તારો છે, જેની અંદર ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા અને ખાસ કરીને બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે. ત્યારબાદ ઉપર જોશો તો મિત્રો મધ્ય ગુજરાતમાં કોઈ ખાસ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો નથી, પરંતુ આ વડોદરા લાગુના વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળી શકે, જેની અંદર મિત્રો ખાસ કરીને વડોદરા, વાઘોડિયા, બોડેલી, કાલોલ, સાવલી, આણંદ, પેટલાદ, નડિયાદ, ખેડા, આ બાજુ મિત્રો બગોદરા, બાવલા, આ બાજુ કથલાલ, ત્યારબાદ ડાકોર, ગોધરા, દાહોદ અને ઉપર મિત્રો બાલાસિનોર લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે જે છે તે મેઘરાજા મહેરબાન થઈ શકે. ત્યારબાદ ઉપર જોશો તો મિત્રો ખાસ કરીને અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ ઝાપટા સ્વરૂપેના વરસાદ દેખાઈ રહ્યા છે, જેની અંદર મિત્રો અમદાવાદ, ગાંધીનગર લાગુના વિસ્તારો છે, કપડવંજ, બાયડ, પ્રાંતિજ, માણસા, કડી, વિરમગામ અને ઉપર જોશો તો મિત્રો મહેસાણા, મણિયારી લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે. ઉપર મિત્રો ઉત્તર ગુજરાતમાં જોશો તો કોઈ ખાસ વરસાદ નથી, પરંતુ મિત્રો પાલનપુર લાગુના થોડા ઘણા વિસ્તારો છે, જેની અંદર જોશો મહેસાણાથી ઉપરના પાટણ, પાલનપુર અને આબુરોડ લાગુ વિસ્તારો, આ વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે થોડું ઘણો વરસાદ જોવા મળી શકે. બાકી ઉપર તમે જોશો તો રાધનપુર, વાવથરાડા લાગુ વિસ્તારો, આ બાજુ ઈડર અને ખાસ કરીને હિંમતનગર લાગુ વિસ્તારો, આ વિસ્તારોમાં કોઈ વરસાદ દેખાઈ રહ્યો નથી. કચ્છમાં જોઈએ તો મિત્રો કચ્છમાં પણ અમુક છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે, જેની અંદર રાપર, ગાંધીધામ, આ બાજુ માલિયા, ભુજ અને ખાસ કરીને ધોરડો લાગુના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે. બાકી કચ્છમાં કોઈ ખાસ પ્રકારના વરસાદની આગાહી નથી. સૌરાષ્ટ્રમાં જોશો તો મિત્રો રાત્રે ખાસ કરીને વરસાદ દેખાઈ રહ્યો નથી. રાત્રે માત્ર ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, જેની અંદર જોશો તો મિત્રો આ બાજુ ઉના, વેરાવળ લાગુના વિસ્તારો છે, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને ખાસ કરીને દ્વારકા લાગુના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર છૂટાછવાયો વરસાદ જે છે તે જોવા મળી શકે. બાકી મિત્રો મોટા જિલ્લાઓ જેમ કે ભાવનગર, અમરેલી, આ બાજુ રાજકોટ અને જામનગર, મોરબી લાગુના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના વરસાદની આગાહી નથી. ત્યારબાદ હવે મિત્રો વચ્ચે ખાસ કરીને આ સુરેન્દ્રનગર, બોટાદ લાગુના વિસ્તારો છે, તેની અંદર થોડા ઘણા ઝાપટા જોવા મળી શકે, જેની અંદર રાણપુર, ધંધુકા, લીંબડી, સાયલા, સુરેન્દ્રનગર, લખતર લાગુના વિસ્તારો છે, ચોટીલા લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાઈ શકે. મિત્રો તમને રાતની માહિતી આપી દીધી, પરંતુ જેમ જેમ સવાર પડશે તેમ થોડો ઘણો વરસાદ જે છે તે વધશે, કારણ કે મિત્રો હવે 21 તારીખ થઈ ગઈ થઈ. આવતીકાલે 21 તારીખ છે, તો મિત્રો 21 થી 22 આ 2 દિવસ અંબાલાલ પટેલે એવું કહ્યું હતું કે સિસ્ટમ જોરદાર બનશે અને સિસ્ટમ બનતી જોવા મળશે ધીમે ધીમે. તો જોઈ લો મિત્રો સિસ્ટમ જે છે તે વધારે જે છે તે અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે. આવતીકાલે 12 વાગ્યા આસપાસ તમે જુઓ, 12-1 વાગ્યા આસપાસ બપોરે તો આખા ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે, જેની અંદર જોશો તો આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જી હા મિત્રો, જોઈ લો અહીં સુરત, નવસારી, વલસાડ લાગુના વિસ્તારો છે,
આ બાજુ નીચે મિત્રો વાપી લાગુ વિસ્તારો સુધી જે છે તે વરસાદ જોવા મળી શકે અને આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે. ઉપર મિત્રો જોશો તો ખાસ કરીને સુરતની ઉપરના લાગુ વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળવાનો છે. આવતીકાલે ભરૂચ, અંકલેશ્વર, ડેડિયાપાડા, રાજપીપળા, બોડેલી, વડોદરા, જંબુસર, કરજણ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે. ઉપર જોશો તો મિત્રો મધ્ય ગુજરાતમાં પણ વરસાદ છે, જેની અંદર નડિયાદ, આણંદ લાગુના વિસ્તારો છે, અમદાવાદ લાગુ વિસ્તારો છે, ગાંધીનગર, બાયડ, બાલાસિનોર, વિરમગામ, કપડવંજ, ગોધરા, દાહોદ, લુણાવાડા, ચાહલોદ આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળી શકે. ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો ઝાપટા સ્વરૂપેના વરસાદની આગાહી છે આવતીકાલે, જેની અંદર મિત્રો પાટણ, આ બાજુ મહેસાણા, ઈડર, ડુંગરપુર, પાલનપુર, આબુ રોડ લાગુ વિસ્તારો, રાધનપુર અને વાવ, થરાદ લાગુ વિસ્તારો સુધી વરસાદની આગાહી છે. ત્યારબાદ નીચે કચ્છમાં જોઈએ તો મિત્રો કચ્છમાં કોઈ ખાસ પ્રકારની વરસાદની આગાહી નથી, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારો નલિયા, ડાયાપર, આ બાજુ મિત્રો ગાંધીધામ, ભુજ, ભચાઉ આ બધા વિસ્તારોની અંદર વરસાદ છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો ભાવનગર લાગુ વિસ્તારો સૌરાષ્ટ્રમાં જોઈ લઈએ તો મિત્રો બધા જિલ્લાઓની અંદર છૂટાછવાયા ઝાપટાની આગાહી છે, જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર અને બોટાદ બધા જિલ્લાઓની અંદર ખાસ કરીને જે છે તે ઝાપટાની આગાહી છે. છૂટાછવાયા ઝાપટાઓ જોવા રેડા સ્વરૂપે જોવા મળી શકે. તો મિત્રો આ 21 તારીખની આવનારી 24 કલાકની તમામ તમને માહિતી આપી દીધી છે. જેમ જેમ મિત્રો આગળ વધીએ 22 તારીખે જુઓ તો મિત્રો સિસ્ટમ વધારે સક્રિય થતી જોવા મળી રહી છે. ગુજરાતની અંદર જોઈ લો મિત્રો દક્ષિણ ગુજરાતમાં વધારે સિસ્ટમ જોવા મળી રહી છે. 23 તારીખે પણ જોશો તો મિત્રો સિસ્ટમ ધીમે ધીમે સક્રિય થતી જોવા મળી રહી છે. અંબાલાલ પટેલે કહ્યું એ રીતે મિત્રો જોશો તો સિસ્ટમો જે છે તે ગુજરાત પર આવતી જોવા મળી રહી છે. જોઈ લો મિત્રો 25 તારીખે આખી સિસ્ટમ જે છે તે ગુજરાતની અંદર એન્ટ્રી થઈ ચૂકી છે અને આ સિસ્ટમોના કારણે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું તે રીતે 16 ઇંચથી લઈને 17 ઇંચ સુધીના વરસાદો પણ નોંધાઈ શકે તો કોઈ નવાઈની વાત નથી, કારણ કે મિત્રો સિસ્ટમ જ એ રીતની બની રહી છે. તો અંબાલાલ પટેલે કહ્યું એ રીતના વરસાદો પણ નોંધાઈ શકે. બધી માહિતી મિત્રો આપી દીધી છે. આજની અને આવતીકાલને લઈને તમને તમામ માહિતી આપી દીધી છે. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. જો કંઈ પણ હવામાનના બદલાવ આવશે તો તમને વિડીયો બનાવીને જણાવી દઈશું. એના માટે મિત્રો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવી પડશે. તો હજુ પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હું જેવો વિડીયો પોસ્ટ કરીશ તેવી તમને તરત માહિતી મળી જશે. આજ માટે આટલું જ રાખીએ છીએ મિત્રો. અને છેલ્લે મિત્રો તમારા ગામનું નામ કોમેન્ટમાં લખજો. ખાસ કરીને જણાવજો વરસાદ છે કે નહીં, વાતાવરણ કેવું છે. બાકી મિત્રો મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.